હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 આપણી આસપાસના દ્રવ્ય શુદ્ધ છે તેના વિશે વાત કરશું. આપણે અગાઉના લેક્ચરમાં ચેપ્ટર નંબર 1 માં આપણી આસપાસના દ્રવ્ય તેના વિશે વાત કરેલી હતી. હવે આપણે એમાં છે દરેક પ્રશ્નનો ઉકેલ મેળવી લીધો હતો. ત્યારબાદ આજે આપણે છે ચેપ્ટર નંબર 2 આપણી આસપાસના દ્રવ્ય શુદ્ધ છે તેના પ્રશ્નનો ઉકેલ મેળવશું. પાઠ્યપુસ્તક પેજ નંબર 15 પર આવેલા પ્રશ્ન છે કે શુદ્ધ પદાર્થનો અર્થ શું થાય? કે શુદ્ધ પદાર્થનો અર્થનો મતલબ શુદ્ધ પદાર્થ એટલે શું? કે જે પદાર્થમાં રહેલા તમામ કણોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય તેને શુદ્ધ પદાર્થ કહી શકાય છે. કે જે પદાર્થ હોય એ પદાર્થના કણો છે એ કણો છે એના રાસાયણિક ગુણધર્મો એક સરખા હોય એને શું કહેવામાં આવે છે? શુદ્ધ પદાર્થ કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે સમાંગ અને વિસમાંગ મિશ્રણ વચ્ચેના તફાવતના મુદ્દાની યાદી બનાવો. એટલે કે સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ છે બંને વચ્ચે શું ડિફરન્સ છે એના વિશે છે આપણે અહીંયા યાદી બનાવવાની છે. તો આપણે શોર્ટમાં જોઈએ કે સમાંગ મિશ્રણ એટલે શું? કે જે પદાર્થમાં બીજો પદાર્થ દ્રાવ્ય થઈ જતો હોય એને શું કહેવાય છે? સમાંગ મિશ્રણ. અને જે પદાર્થમાં બીજો પદાર્થ મિશ્રણ ન થઈ શકતો હોય, દ્રાવ્ય ન થઈ શકતો હોય તેને શું કહેવામાં આવે છે? વિસમાંગ મિશ્રણ કહેવામાં આવે છે. તેના આવતા દરેક મુદ્દા આપણે જોઈએ કે તે એક સમાન સંગઠન ધરાવતું મિશ્રણ છે. તો જ્યારે વિસમાંગ મિશ્રણ છે તે અસમાન સંગઠન ધરાવતું કેવું છે? મિશ્રણ છે. બીજો પોઈન્ટ છે કે સમાંગ મિશ્રણમાં તેના ભાગો ભૌતિક રીતે અલગ પડતા નથી. જ્યારે વિસમાંગ મિશ્રણ છે તેના ભાગોને આપણે ભૌતિક રીતે અલગ પાડી શકાય છે. ત્યારબાદ સમાંગ મિશ્રણમાં ત્રીજો પોઈન્ટ છે કે મિશ્ર થયા બાદ કોઈ એક જ ભૌતિક અવસ્થા ધરાવે છે. જ્યારે વિસમાંગ મિશ્રણ છે એ મિશ્ર થયા બાદ અલગ અલગ ભૌતિક અવસ્થા ધરાવે છે. ત્યારબાદ ચોથો પોઈન્ટ છે કે જેમાં આપણે ઉદાહરણ આપેલા છે કે ખાંડ અને પાણી, મીઠું અને પાણી, આયોડિન અને આલ્કોહોલ વગેરેનું મિશ્રણ છે એ કેવું છે? સમાંગ મિશ્રણ છે. જ્યારે વિસમાંગ મિશ્રણમાં કે રેતી અને ખાંડ, મીઠું અને લાકડાનો વહેર, મીઠું અને સલ્ફર, પાણી અને તેલ વગેરેનું મિશ્રણ છે એ વિસમાંગ મિશ્રણ જોવા મળે છે. ત્યારબાદ પાઠ્યપુસ્તક પેજ નંબર 18 પર આવતો પ્રશ્ન છે કે સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ વચ્ચેનો તફાવત ઉદાહરણ સહિત સમજાવો. તો આપણે અહીંયા છે એ પ્રશ્ન નંબર 2 ના જે મુદ્દાઓ આપેલા છે એ જ એનો જવાબ આવશે. નંબર 4 વિશે જોઈએ કે કલીલ, દ્રાવણ અને નિલંબન એકબીજાથી કઈ રીતે અલગ પડે છે તેના વિશે આપણે અહીંયા યાદી બનાવવાની છે. તો એમાં જોઈએ તો કલીલ કે દ્રાવ્ય કણોના વ્યાસ 1 નેનોમીટર થી 100 નેનોમીટરની વચ્ચે હોય છે. nm નો મતલબ શું થશે? n એટલે કે નેનો ને m એટલે કે મીટર. નેનોમીટર અહીંયા 1 નેનોમીટર થી લઈ અને 100 નેનોમીટર વચ્ચે છે એ હોય છે. નેનોમીટર એટલે શું? કે તેની 10⁻9 ઘાત. 1 નેનોમીટર એટલે કેટલા થશે? કે 10⁻9 ઘાત. હવે ત્યારબાદ દ્રાવણમાં જોઈએ તો દ્રાવ્ય કણોનો વ્યાસ 1 નેનોમીટર થી ઓછો હોય છે. તો અહીંયા છે દ્રાવ્ય કણ છે તો એમાં દ્રાવણના જે દ્રાવ્ય કણો છે એનો કેટલો વ્યાસ હોય છે? 1 નેનોમીટર થી ઓછો હોય છે. જ્યારે નિલંબન કણો છે તેના કણોનો વ્યાસ કેટલો છે? કે 1000 નેનોમીટર થી વધુ હોય છે. હવે ત્યારબાદ આપણે બીજો મુદ્દો જોઈએ કે કલીલ છે એ કેવું છે? કે સ્થાયી છે. જ્યારે દ્રાવણ તે પણ સ્થાયી છે, જ્યારે નિલંબન છે એ સ્થાયી નથી. ત્યારબાદ કલીલનો ત્રીજો પોઈન્ટ છે કે તે પ્રકાશ કિરણોનું પ્રકિરણ કરે છે. જ્યારે દ્રાવણ છે એ પ્રકાશના કિરણોનું શું કરે છે? પ્રકિરણ કરતા નથી. એવી જ રીતે નિલંબન છે એ પણ પ્રકાશના કિરણોનું છે શું કરે છે? પ્રકિરણ કરે છે. ત્યારબાદ કલીલ છે તે દ્રાવ્ય કણો ફિલ્ટર પેપર એટલે કે ગાળણપત્રમાંથી પસાર થાય છે. જ્યારે દ્રાવણ છે એ દ્રાવ્ય કણો છે એના ફિલ્ટર પેપર એટલે કે ગાળણપત્રમાંથી પસાર થતા હોય છે. તેમાં પણ અહીંયા પણ છે એ કલીલમાં પણ પસાર થાય છે, દ્રાવણમાં પણ પસાર થાય છે. જ્યારે નિલંબન છે એમાં દ્રાવ્ય કણ છે ફિલ્ટર પેપર એટલે કે ગાળણપત્ર પરથી પસાર થતા નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 જોઈએ કે સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે 36 ગ્રામ સોડિયમ ક્લોરાઇડને 293 કેલ્વિન તાપમાને 100 ગ્રામ પાણીમાં ઓગાળેલ છે તો તે તાપમાને દ્રાવણની સાંદ્રતા શોધો. અહીં આપણને એક દ્રાવણ આપેલું છે. એ દ્રાવણની શું કરવાનું છે? સાંદ્રતા શોધવાની છે. તો આપણને ખબર છે કે દ્રાવણ ક્યારે બને? કે જ્યારે દ્રાવક અને દ્રાવ્ય બે ભેગા થાય ત્યારે શું બનશે? દ્રાવણ બનશે. તો અહીંયા જોઈએ આપણે કે સોડિયમ ક્લોરાઇડને 293 કેલ્વિન તાપમાને 100 ગ્રામ પાણીમાં, તો અહીંયા પાણી શું થશે? કે દ્રાવક થશે અને સોડિયમ ક્લોરાઇડ શું થશે? દ્રાવ્ય થશે. તો આપણે દ્રાવક અને દ્રાવ્ય બંનેનું પહેલા શું કરશું? દર આપેલું છે એ દરનું શું કરશું? સરવાળો કરશું. ત્યારબાદ છે એને પછી દ્રાવણની સાંદ્રતા શોધશું. તો અહીંયા પહેલા લખશું આપણે કે દ્રાવ્ય શું છે? સોડિયમ ક્લોરાઇડ એનું દર કેટલું આપેલું છે? આપણને 36 ગ્રામ આપેલું છે. ત્યારબાદ છે દ્રાવક એટલે કે પાણીનું દર કેટલું આપેલું છે? 100 ગ્રામ આપેલું છે. તો દ્રાવણ શું બનશે? કે દ્રાવણ દ્રાવ્યનું દર હશે અને પ્લસ કોનું હશે? દ્રાવકનું દર. જ્યારે આ બંને દરનો સરવાળો કરશું ત્યારે કોનું દર મળશે? આપણને દ્રાવણનું દર મળશે. એટલે કે 36 + 100 એટલે કે 136 ગ્રામ
થશે. જ્યારે ત્યારબાદ હવે જોઈએ કે દ્રાવણની સાંદ્રતા. હવે દ્રાવણની સાંદ્રતા અહીંયા બંને ગ્રામમાં જ આપેલી છે. તો દ્રાવણની સાંદ્રતા છે એ દરથી દર લેશું. તો દ્રાવણની સાંદ્રતા શું થશે કે દ્રાવ્યનું દર છેદમાં દ્રાવણનું દર ગુણ્યા 100. તો અહીંયા આપણને છે ટકાવારીમાં મળશે. કેમાં મળશે આપણને? ટકાવારીમાં મળશે. તો દ્રાવ્યનું દર કેટલું આપણને છે આપેલું છે 36 ગ્રામ છે. દ્રાવણનું દર કેટલું છે 136 ગ્રામ. તો એને ગુણ્યા કેટલા કરવાના? 100 કરવાના. તો આપણે છે 36 અને 136 નો ભાગાકાર કરશું. ત્યારબાદ છે જે જવાબ આવે એને 100 વડે ગુણાકાર કરશું. એટલે આપણો જવાબ આવશે 26.47% છે એ દ્રાવણની સાંદ્રતા છે. ત્યારબાદ આપણે છે પાઠ્યપુસ્તક પેજ નંબર 19 પર આવતા પ્રશ્નનો ઉકેલ મેળવીએ કે નીચેના ભૌતિક અથવા રાસાયણિક ફેરફારોમાં વર્ગીકૃત કરો. આપણે જે મુદ્દાઓ આપેલા છે એને ભૌતિક અને રાસાયણિક એ ગુણધર્મોમાં છે વર્ગીકૃત કરવાના છે. પેલું છે કે વૃક્ષો કાપવા, તવીમાં માખણનું પીગળવું, તિજોરીને કાટ લાગવો, પાણી ઉકાળીને વરાળ બનાવી, પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરી પાણીનું હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુમાં વિઘટન કરવું, પાણીમાં મીઠું અને ઓગાળવું, કાચા ફળો વડે ફ્રૂટ સલાડ બનાવવું અને કાગળ અને લાકડાનું બરવું. તો આપણે ક્યાં રાખવાનું કે ભૌતિક અને રાસાયણિક ફેરફાર કઈ રીતે આપણે કહી શકાય કે જે પદાર્થમાંથી જે પદાર્થ છે એની અવસ્થા બદલતી હોય એને કઈ અવસ્થા કહેવાય? ભૌતિક ફેરફાર કહેવાય. અને રાસાયણિક પદાર્થ કોનો ફેરફાર ક્યારે કહેવાય કે તેમાંથી કોઈ નવા પદાર્થનું નિર્માણ થાય તેને શું કહેવાય છે? રાસાયણિક ફેરફાર કહેવામાં આવે છે. તો આપણે પેલું જોઈએ કે વૃક્ષોનું કાપવું એ ભૌતિક ફેરફાર છે. બીજું છે કે તવીમાં માખણનું પીગળવું. તો તવીમાં માખણનું પીગળવાથી શું થશે કે એની અવસ્થા બદલાશે. તેજોરીને કાટ લાગવો. તો તેજોરીને કાટ લાગશે ત્યારે શું થશે? આપણે કહેતા હોય કે કાટ લાગે એટલે કે ક્ષારના કારણે થતું હોય છે. તો આ છે એ શું છે? રાસાયણિક પ્રક્રિયા થતી હોય. એમાં એવી પ્રક્રિયા થતી હોય કે રાસાયણિક. ત્યારબાદ છે પાણી ઉકાળીને વરાળ બનાવી. તો પાણીને ઉકાળવામાં આવે અને ત્યારે શું બનીએ છે? વરાળ બનીએ. તો એ પણ કેવો પ્રકાર ફેરફાર થયો? એ ભૌતિક ફેરફાર. કારણ કે પાણી છે પ્રવાહી સ્વરૂપે, વરાળ છે એ વાયુ સ્વરૂપે છે. એટલે કે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થશે એ અવસ્થા બદલાશે એટલે એ કેમાં આવશે? ભૌતિક ફેરફારમાં આવશે. ત્યારબાદ છે એ પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરી પાણીનું હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુમાં વિઘટન કરવું. તો અહીંયા જ્યારે પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે પાણીનું હાઇડ્રોજન અને ઓક્સિજનનું વાયુમાં છે એ શું થઈ જશે? વિઘટન થશે. એટલે કે એમાંથી છે એ જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરશો તેમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન બંને વાયુ છે હાઇડ્રોજન અને ઓક્સિજન છે એ બંને છે વાયુમાં છે એ વિઘટન થઈ જશે. એટલે કે અલગ અલગ પડશે. એટલે કે નવા બે બનશે. એટલે એ શું કેવો પ્રકાર થશે? રાસાયણિક ફેરફાર થશે. ત્યારબાદ છે પાણીમાં મીઠું ઓગાળવું. તો પાણીમાંથી છે આપણે મીઠું ઓગાળી નાખે તો શું થશે? એ પણ ભૌતિક ફેરફાર થશે. પાણીમાં છે મીઠું ઓગાળશું તે શું થશે? ભૌતિક ફેરફાર થશે. ત્યારબાદ કાચા ફળો વડે ફ્રૂટ સલાડ બનાવવું એ પણ કેવો ફેરફાર છે? ભૌતિક ફેરફાર છે. અને ત્યારબાદ છે કાગળ અને લાકડાનું બરવું. તો કાગળ અને લાકડાનું બરવું છે એ કેવો ફેરફાર થશે? રાસાયણિક ફેરફાર થશે. ત્યારબાદ આપણે જોઈએ કે તમારી આસપાસની વસ્તુઓની શુદ્ધ પદાર્થો અથવા મિશ્રણોમાં અલગ કરવાનો પ્રયત્ન કરો. કે આપણી પાસે શુદ્ધ પદાર્થો અને મિશ્રણો આપણી આસપાસ જોવા મળતા. પાણી છે તો પાણી કેવું છે? શુદ્ધ પણ હોઈ શકે છે. પછી ખાંડ છે એ પણ શુદ્ધ હોય છે. સોનું છે એ શુદ્ધ છે. લોખંડ, આલ્કોહોલ એ છે શુદ્ધ પદાર્થોમાં આવે છે. મિશ્રણ કોને કહેવાય? કે બે કે બેથી વધુ પદાર્થ ભેગા મળીને જે વસ્તુ બને એને શું કહેવાય છે? મિશ્રણ કહેવામાં આવે છે. તો મિશ્રણમાં આવશે સ્ટીલ, દૂધ, હવા, ચા, પિત્ત. અહીંયા જોશો તમે તો હવા પણ લીધેલી છે. શું કામ? કે હવાના અંદર છે ઘણા તત્વો ભેગા થઈ અને શું બનશે કે હવા બનેલી હોય છે. તેમાં ઘણા મિશ્ર તત્વો આવેલા હોય છે. એટલે શું છે? હવા પણ છે એ મિશ્રણમાં આવશે. ત્યારબાદ આપણે છે પ્રશ્ન નંબર અહીંયા હવે ત્યારબાદ આપણે જે સ્વાધ્યાયના આવતા દરેક પ્રશ્નનો ઉકેલ મેળવીએ કે નીચેના પદાર્થોના અલગીકરણ કરવા માટે તમે કઈ અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરશો તેના નામ લખવાના છે. તો પહેલો પ્રશ્ન છે સોડિયમ ક્લોરાઇડને સોડિયમ ક્લોરાઇડના પાણીમાં બનાવેલા દ્રાવણમાંથી. તો સોડિયમ ક્લોરાઇડને છે એ સોડિયમ ક્લોરાઇડના પાણીમાં બનાવેલા દ્રાવણમાંથી અલગ કરવા માટે શું કરશું? આપણે કઈ પ્રક્રિયા કરશું? કે બાષ્પીભવનની પ્રક્રિયા કરશું. ત્યારબાદ બીજો પ્રશ્ન કે એમોનિયમ ક્લોરાઇડને સોડિયમ ક્લોરાઇડ અને એમોનિયમ ક્લોરાઇડના મિશ્રણમાંથી અલગ કરવા માટે ઉદ્ધવાપાતનની પ્રક્રિયા કરશું. ઉદ્ધવાપાતન એટલે શું? કે જ્યારે કોઈ ઘન પદાર્થ છે એ ઘન પદાર્થને જ્યારે તેને તાપમાને છે ગરમ કરવામાં આવે તો એ ઘન પદાર્થમાંથી સીધે સીધું કેમાં રૂપાંતર પામે? ઘનમાંથી સીધે સીધું તે છે એ વાયુમાં રૂપાંતર પામે એને શું કહેવાય છે? ઉદ્ધવાપાતન કહેવામાં આવે છે. પછી ત્યારબાદ પ્રશ્ન નંબર 3 કે ધાતુના નાના કણો એટલે કે ટુકડાને મોટર કારના એન્જિન ઓઇલમાંથી અલગ કરવા માટે. ધાતુના નાના કણો એટલે કે ટુકડાને મોટર કારના એન્જિન ઓઇલમાંથી છે અલગ કરવા માટે આપણે ગાળણની પ્રક્રિયા કરશું. ત્યારબાદ જુદા જુદા રંગીન કણોને ફૂલની પાંખડીઓના અર્કમાંથી અલગ કરવા માટે ક્રોમેટોગ્રાફી પદ્ધતિ ઉપયોગ કરશો. કે માખણની
દહીંમાંથી અલગ કરવા માટે સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવશે, તેલને પાણીમાંથી અલગ કરવા માટે ભિન્નકારી ગળણી પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવશે, ચાની પત્તીને પીવા માટે બનાવેલ ચામાંથી અલગ કરવા માટે ગાળણ પ્રક્રિયાનો ઉપયોગ કરશો, ત્યારબાદ રેતીમાંથી લોખંડની ટાંકણીઓને બનાવવા માટે ચુંબકીય અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરશો, ઘઉંના દાણાને ભૂસા એટલે કે છોતરામાંથી અલગ કરવા માટે ઉપરમાંથી મદદ કરશો. કઈ કે ઘઉંના દાણા છે એને ભૂસા એટલે કે છોતરામાંથી અલગ કરવા માટે ઉપરમાંથી એટલે કે શું કરવાનું કે એમાં કે આપણે જોયું હોય કે આપણે જ્યારે પણ ઘઉંની સિઝન હોય ત્યારે છે એ ક્યારેક આપણે સાદી ભાષામાં કહીએ કે બેતિયા કહેતા હોય કે આ જે છે એને અલગ કરવા માટે શું કરતા હોય કે જે પવનની દિશાના બાજુમાં રાખી ને કોઈ ઊંચાઈ સ્થાને ઊભી અને શું કરવામાં આવે છે કે ઘઉંને છે એ કોઈ એક વાસણમાં લેવામાં આવે ને ત્યારબાદ છે ઉપરથી રેડવામાં આવે છે. તો ઘઉંના દાણા છે એ નીચે પડતા હોય છે, જ્યારે છે તેના અંદર આવેલા ફોતરા એટલે કે ફોતરા છે એ શું થઈ જશે, અલગ થઈ જશે. હવે ત્યારબાદ માટી એટલે કે કાદવના બારીક કણોને પાણીમાં નિલંબિત માટીના કણોમાંથી અલગ કરવા માટે નિતારણ અને ગાળણ પ્રક્રિયાનો ઉપયોગ કરશો. ત્યારબાદ છે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ કે ચા બનાવવા માટે તમે કયા કયા પગલાં લેશો? દ્રાવણ, દ્રાવક, દ્રાવ્ય ઓગાળવું, સુદ્રાવ્ય, અદ્રાવ્ય, ગાળણ અને અવશેષ જેવા શબ્દનો ઉપયોગ કરવાનો છે. આપણે ચા બનાવવા માટે પ્રોસેસ આપણને ઓલરેડી બધાને ખબર હોય છે કે કઈ કઈ પ્રક્રિયા કરતા હોય, પણ આપણે અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે અહીંયા જે આપણે શબ્દ આપેલા છે દ્રાવણ, દ્રાવક, દ્રાવ્ય, ઓગળવું, શુદ્રાવ્ય, અદ્રાવ્ય, ગાળણ અને અવશેષ જેવા શબ્દોનો ઉપયોગ કરવાનો છે. તો આપણને અહીંયા 2 થી 3 પોઈન્ટ ઓલરેડી યાદ હોવા જ જોઈએ કે દ્રાવણ એટલે શું, દ્રાવક એટલે શું અને દ્રાવ્ય એટલે શું. દ્રાવક એટલે શું કે જે પદાર્થની માત્રા વધારે હોય એટલે કે જે પદાર્થમાં બીજો કોઈ પદાર્થ દ્રાવ્ય થઈ જતો ઓગળતો હોય એને શું કહેવામાં છે કે દ્રાવક કહેવામાં આવે છે. દ્રાવ્ય કોને કહેવામાં કે જે પદાર્થમાં પોતે છે એ ઓગળી જતો હોય એને શું કહેવામાં છે, દ્રાવ્ય કહેવામાં આવે છે. શું કહેવામાં છે? જે ઓગળી જાય એને દ્રાવ્ય કહેવામાં છે, જેના અંદર ઓગળે એને દ્રાવક કહેવામાં આવે છે. પછી સુદ્રાવ્ય એટલે કે જેના અંદર દ્રાવ્ય થઈ જતું હોય એને શું કહેવામાં છે, સુદ્રાવ્ય કહેવામાં આવે છે. અદ્રાવ્ય એટલે શું કે જેમાં દ્રાવ્ય થતું હોય નહીં. તો એમાં જોઈએ આપણે પહેલા શું કરવાનું કે એક પાત્રમાં દ્રાવક તરીકે પાણી લઈ તેને ગરમ કરો. એક આપણે પાત્ર લઈ લેવાનું, એને શું કરવાનું કે એના અંદર પાણી લઈ લેવાની અને ત્યારબાદ તેને ગરમ કરવાનું. ખાંડને દ્રાવ્ય તરીકે લઈ પાણીમાં ઉમેરો અને ખાંડ સંપૂર્ણ ઓગળે નહીં ત્યાં સુધી ગરમ કરો. આપણે ચા બનાવતા હોય તો એમાં કોનો ઉપયોગ કરતા હોય? ખાંડનો જ ઉપયોગ કરતા હોય કે નહીં કે પછી મીઠાનો ઉપયોગ કરતા હોય, તમને ખબર જ છે. હવે ખાંડને દ્રાવ્ય તરીકે લઈ અને ત્યારબાદ શું કરવાનું કે પાણી ઉમેરવાનું અને પાણી ઉમેરી અને ત્યારબાદ આપણે શું કરવાનું કે એને ગરમ કરવાનું. ક્યાં સુધી ગરમ કરવાનું કે જ્યાં સુધી ખાંડ છે સંપૂર્ણ રીતે ઓગળી જાય નહીં ત્યાં સુધી ગરમ કરવાનું. હવે ત્યારબાદ શું થશે કે આથી ખાંડ અને પાણીનું દ્રાવણ તૈયાર થશે. અહીંયા આપણે એક શબ્દ મળી ગયો. દ્રાવક તરીકે આપણે શું લીધેલું હતું? પાણી લીધેલું હતું. દ્રાવ્ય શબ્દ તરીકે શું લીધેલું હતું? ખાંડ લીધેલી હતી. અને ત્યારબાદ શું ઉપયોગ કરો આપણે? દ્રાવણ શબ્દનો ઉપયોગ કે ખાંડ અને પાણી એ બંનેનું જે મિશ્રણ બની ગયું એને શું કહેવામાં આવશે? દ્રાવણ કહેવામાં આવશે. ત્યારબાદ આપણે જોઈએ કે ખાંડ સંપૂર્ણપણે પાણીમાં ઓગળી જાય છે. હવે આશરે અડધી ચમચી જેટલી ચાની ભૂકી ઉમેરો જે પાણીમાં અદ્રાવ્ય છે. આપણે જોઈએ છે કે ખાંડ જેમ પાણીમાં ઓગળી જાય છે તેવી રીતે ચા પણ ઓગળશે નહીં, ચા ઓગળશે નહીં. તમારા ઘરમાં કદાચ ઓગળતી હોય તો વાત અલગ છે, પણ અમારા ઘરમાં આવી કોઈ પ્રોસેસ થતી નથી. તો અહીંયા શું થશે કે ચા છે એ શું થશે કે પાણીમાં ઓગળશે નહીં. આપણે જો લાસ્ટ સુધી છે જ્યાં સુધી ચા બની અને ગાળણ કરશું ત્યાં સુધી શું જોવા મળશે? આપણને ચા જોવા મળશે. તો આ ચા છે એ પાણીમાં કેવી થશે? અદ્રાવ્ય થશે. કેવી થશે? અદ્રાવ્ય થશે. પછી ત્યારબાદ જોઈએ આપણે કે પાત્રમાંના દ્રાવણને ઉકાળી તેમાં દૂધ ઉમેરી ફરી ગરમ કરો. અહીં દૂધ એ દ્રાવણમાં સુદ્રાવ્ય થાય છે કે પાત્રમાંના દ્રાવણને ઉકાળી લેવાનું. હવે ત્યારબાદ જે ચા, ખાંડ ને બધું લીધેલું છે એને શું કરવાનું? પાછું હજી ગરમ કરવાનું. ત્યારબાદ તેમાં શું કરવાનું કે દૂધ ઉમેરવાનું. દૂધ ઉમેરી અને પાછું એને શું કરશું? આપણે ગરમ કરશું. તો આ દૂધ છે એ શું થશે કે દ્રાવણમાં સુદ્રાવ્ય થઈ જાય કે તેમાં ભળી જશે. ત્યારબાદ ગળણી વડે દ્રાવણને ગાળો. એટલે હવે ત્યારબાદ છેલ્લો શબ્દ કયો તો ગાળણ. ગળણી વડે શું કરવાનું કે આપણે આ દ્રાવણને ગાળી લેશું. તો ગળણીમાં અદ્રાવ્ય એટલે અવશેષ રહેશે. અદ્રાવ્ય અવશેષ તરીકે શું હશે? ચા તમને જોવા મળશે. જ્યારે કપમાં ગાળણ ચા તૈયાર થશે. આ પ્રોસેસ છે એ આપણે ચા બનાવવાની છે અને ચા બનાવવા માટે છે અહીંયા આપેલા શબ્દોનો આપણે ઉપયોગ કરવાનો હતો. ત્યારબાદ છે આપણે પ્રશ્ન નંબર 3 પ્રજ્ઞા 4 જુદા જુદા પદાર્થોની જુદા જુદા તાપમાને દ્રાવ્યતા ચકાસી છે અને નીચે દર્શાવેલા આંકડા એકત્ર કરે છે. 100 ગ્રામ પાણીમાં દ્રાવ્ય થયેલ પદાર્થનું વજન કે દ્રાવણને સંતૃપ્ત બનાવવા માટે પર્યાપ્ત છે. તે નીચે મુજબ છે. પ્રજ્ઞા છે એ 4 જુદા જુદા પદાર્થોની જુદા જુદા
તાપમાનની છે દ્રાવ્યતા ચકાસે તે માટે છે એક આપણને કોષ્ટક આપેલું છે કે અહીંયા ઓગાળેલ પદાર્થ કે છે કે પોટેશિયમ નાઇટ્રેટ, સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ ને એમોનિયમ ક્લોરાઇડ આપેલા છે. હવે તાપમાન આપણને આપેલા છે કે 200 કેલ્વિનમાં આપેલા છે, 283 કેલ્વિન, 293 કેલ્વિન, 313 કેલ્વિન, 333 કેલ્વિન અને 353 કેલ્વિન. અને ત્યાં તાપમાને છે એ કયા પદાર્થ કેટલું ધરાવે છે એના આપણે અહીંયા માપ આપેલા છે. ત્યારબાદ આપણે છે પ્રશ્ન નંબર એમાં 1 જોઈએ કે 313 કેલ્વિન તાપમાને 100 ગ્રામ પાણીમાં પોટેશિયમ નાઇટ્રેટનું સંતૃપ્ત બનાવવા માટે પોટેશિયમ નાઇટ્રેટનું દળ કેટલું દળ જોઈએ. તો અહીંયા તો 313 કેલ્વિન તાપમાને 100 ગ્રામ પાણીમાં પોટેશિયમ નાઇટ્રેટ સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે જરૂરી પોટેશિયમ નાઇટ્રેટનું આપણે વજન લઈશું. એનું વજન કેટલું લઈશું? આપણે 62 ગ્રામ લઈશું. હવે 50 ગ્રામ પાણીમાં જરૂરી પોટેશિયમ નાઇટ્રેટનું વજન તો 62 ગુણ્યા કેટલા કરવાના આપણે 50 ભાગ્યા કેટલા કરશું 100 એટલે આપણને જવાબ મળી જશે 31 ગ્રામ. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે પ્રજ્ઞા 353 કેલ્વિન તાપમાને પોટેશિયમ ક્લોરાઇડનું સંતૃપ્ત દ્રાવણ બનાવે છે અને તેને ઓરડાના તાપમાને ઠંડુ પાડવામાં મૂકે છે. જેને દ્રાવણ ઠંડુ જેમ દ્રાવણ ઠંડુ પડશે તેમ તેનું અવલોકન શું થશે સમજાવો. તો દ્રાવણને ઠંડુ પાડતા પોટેશિયમ નાઇટ્રેટના સ્ફટિક મળશે. આપણે જોયું હોય કે કોઈ પણ છે આપણે અહીંયા આના સિવાય બીજું એક ઉદાહરણ લઈ લે કે જ્યારે પાણીના વરાળ છે તો વરાળની જ્યારે આપણે ગરમ વરાળ હોય એને શું કરવામાં આવે કે ઠંડી પાડવામાં આવે. તો એટલે કે એને છે તાપમાન જે આપતા હોય એ તાપમાન દૂર કરી લેવામાં એટલે કે ઓરડાના તાપમાન લઈ લેવામાં એ પાછળ પાણીનું વરાળ છે કેમાં રૂપાંતર પામશે આપણને જે ભેજ સ્વરૂપે એટલે કે પ્રવાહી સ્વરૂપે પાણીના નાના નાના છે અણુ સ્વરૂપે આપણને જોવા મળશે. તેવી જ રીતે અહીંયા પ્રોસેસ થતી હોય છે. ત્યારબાદ છે 293 કેલ્વિન તાપમાને દર્શાવેલ દરેક ક્ષારની દ્રાવ્યતા શોધો. આ જ તાપમાને કયા ક્ષારની દ્રાવ્યતા સૌથી વધુ હશે? તો અહીંયા 293 કેલ્વિન તાપમાને દરેક ક્ષારની દ્રાવ્યતા આપણે છે 100 ગ્રામ પાણીમાં દર્શાવવાની છે. તો તે માટે છે અહીંયા આપણે જોઈએ કે 4 પદાર્થ આપેલા છે. એ 4 પદાર્થ છે અહીંયા લખશું કે પોટેશિયમ નાઇટ્રેટ, સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ અને એમોનિયમ ક્લોરાઇડ. તો એમાં જોઈએ કે કયા પદાર્થની દ્રાવ્યતા સૌથી વધારે છે. તો આપણે અહીંયા જોઈએ કે એમોનિયમ ક્લોરાઇડ છે તે એમોનિયમ ક્લોરાઇડની સૌથી વધારે દ્રાવ્યતા છે કેટલી છે 37 ગ્રામ જેટલી છે એની દ્રાવ્યતા જોવા મળે છે. એટલે કે 293 કેલ્વિન તાપમાને એમોનિયમ ક્લોરાઇડની દ્રાવ્યતા સૌથી વધુ હશે. ત્યારબાદ છે આપણે પ્રશ્ન નંબર તેમાં આવતો ચોથો છે કે ક્ષારની દ્રાવ્યતા પર તાપમાનના ફેરફારની શી અસર થશે? કે ક્ષાર છે એની દ્રાવ્યતા છે એના પર તાપમાનની અસર શું કેવી જોવા મળે છે કે જેમ તાપમાન વધે તેમ દ્રાવ્યતામાં શું થશે? વધારો થાય છે. જેમ તાપમાન આપણે વધારશું એમ છે જે પદાર્થ દ્રાવ્ય થવાનું છે એની શું થશે? દ્રાવ્યતા વધતી જશે. નીચેના શબ્દો ઉદાહરણ સહિત સમજાવો. પેલું છે કે સંતૃપ્ત દ્રાવણ. સંતૃપ્ત દ્રાવણ એટલે શું? કે જે નિયત તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલ હોય તો તેને શું કહેવાય છે? સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે છે. કે જે પદાર્થ છે એની દ્રાવણની ક્ષમતા હોય એ એટલા જ પ્રમાણમાં દ્રાવ્ય થઈ જાય તેને શું કહેવામાં આવે છે? સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે છે. એટલે કે ઉદાહરણ તરીકે આપણને અહીંયા મીઠાનું સંતૃપ્ત દ્રાવણ આપેલું છે. ત્યારબાદ શુદ્ધ પદાર્થ કહેવામાં એટલે શું? કે એક જ પ્રકારના કણોના બનેલા પદાર્થને શુદ્ધ પદાર્થ કહેવામાં આવે છે. કે એક જ પદાર્થના કણો છે એના બનેલા હોય પદાર્થ એને શું કહેવામાં આવે છે? શુદ્ધ પદાર્થ. ઉદાહરણ તરીકે સોનો અને ચાંદી. ત્યારબાદ કલીલ એટલે શું? કે જે વિષમાંગ પ્રણાલીમાં દ્રાવ્ય પદાર્થ દ્રાવકમાં પરિક્ષેપિત અવસ્થામાં જોવા મળે છે ત્યારે મળતા દ્રાવણને નિલંબિત કે આલંબિત દ્રાવણ કહેવામાં આવે છે. ત્યારબાદ છે નિલંબન એટલે શું? કે જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ દ્રાવકમાં પરિક્ષેપિત અવસ્થામાં જોવા મળે ત્યારે મળતા દ્રાવણને નિલંબિત અથવા આલંબિત દ્રાવણ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે બેરિયમ સલ્ફેટનું જલીય દ્રાવણ, ચોરાના પથ્થરનું પાણીમાં દ્રાવણ. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 5 જોઈએ કે નીચે દર્શાવેલ દરેકને સમાંગ કે વિસમાંગ મિશ્રણમાં વર્ગીકૃત કરો. પેલું છે સોડા વોટર, લાકડું, હવા, જમીન, સળકો એટલે કે વિનેગર અને ગાળેલી ચા. તો સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણમાં અલગ કરવાનું છે. એટલે કે સોડા વોટર છે એ કેવું છે? સમાંગ મિશ્રણ છે. લાકડું તો લાકડું છે એ કોઈ વસ્તુમાં આપણે ભેળવે તો એ શું કેવું લાગે? દ્રાવ્ય ક્યાંય થઈ શકે ને એટલે એ કેવું હશે? વિસમાંગ મિશ્રણ આવશે. જ્યારે હવા છે એ પણ સમાંગ મિશ્રણમાં આવશે. જમીન તો જમીન પણ કેવું આવશે? વિસમાંગ મિશ્રણમાં આવશે. સળગો એટલે કે વિનેગર છે એ સમાંગ મિશ્રણમાં આવશે અને ગાળેલી ચા છે એ કેમાં આવશે? સમાંગ મિશ્રણમાં આવશે. ત્યારબાદ છે આપણે પ્રશ્ન નંબર 6 જોઈએ કે તમને આપેલ રંગ વિહીન પ્રવાહીનું શુદ્ધ પાણી છે તે તમે કેવી રીતે નક્કી કરશો? કે આપણને છે જે પાણી આપેલું છે એ રંગહીન શુદ્ધ પાણી છે તે આપણે કેવી રીતે નક્કી કરશો? કે આપણે આપેલ રંગહીન પ્રવાહીનું ઉત્કલન બિંદુ
થર્મોમીટર વડે નક્કી કરવામાં આવે છે. જો પ્રવાહીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ એટલે કે વાતાવરણ દબાણે મળે તો તે પુરવાર કરે છે કે આપેલ રંગહીન પ્રવાહી શુદ્ધ પાણી છે, કારણ કે દરેક શુદ્ધ પદાર્થનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નિશ્ચિત જ હોય છે. કે જે પદાર્થ છે એનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવું હોય છે? નિશ્ચિત હોય છે. તો તમને ખબર છે કે ગલન બિંદુ કોને કહેવામાં આવે? કે જે તાપમાને પદાર્થને ગરમ કરવામાં આવે તો એ ઘન અવસ્થામાંથી પ્રવાહીમાં રૂપાંતર પામે તેને શું કહેવાય છે? ગલન બિંદુ કહેવામાં આવે છે. એ તાપમાને ગલન બિંદુ તાપમાન કહેવામાં આવે છે. જ્યારે ઉત્કલન બિંદુ કે જે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર એને શું કહેવાય છે? ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. તો અહીંયા છે દરેક પદાર્થ શુદ્ધ પદાર્થ છે એનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવું હોય છે? નિશ્ચિત હોય છે. તો આપણે અહીંયા જે તાપમાને જો પ્રવાહીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ હોય તો આપણે સમજી શકીએ છીએ કે એ પદાર્થ કેવો છે? શુદ્ધ છે કે નહીં. તો આપણે જો શુદ્ધ હોય તો એનું ગલન બિંદુ છે અને ઉત્કલન બિંદુ આપણે જોઈને કહી શકીએ છીએ. અને આ આપણે કોના વડે નક્કી કરશે? કયા સાધન વડે? કે થર્મોમીટર વડે. કે થર્મોમીટર છે એ ડિગ્રી સેલ્સિયસમાં માપવામાં આવતો એક સાધન છે. ત્યારબાદ જોઈએ નીચેના પૈકી કયા પદાર્થોનો શુદ્ધ પદાર્થોમાં સમૂહમાં મૂકી શકાય છે? કે બરફ, દૂધ, લોખંડ, હાઇડ્રોક્લોરિક એસિડ, કેલ્શિયમ ઓક્સાઇડ, મર્ક્યુરી એટલે કે પારો, ઈંટ, લાકડું અને હવા. કે આપેલ પદાર્થો પૈકી બરફ, લોખંડ, હાઇડ્રોક્લોરિક એસિડ, કેલ્શિયમ ઓક્સાઇડ અને મર્ક્યુરી ને શુદ્ધ પદાર્થોના સમૂહમાં વર્ગીકૃત કરી શકાય છે. ત્યારબાદ છે નીચે દર્શાવેલ મિશ્રણમાંથી દ્રાવણનો ઓળખો. માટી, દરિયાનું પાણી, હવા, કોલસો અને સોડા વોટર. આપણે મિશ્રણમાંથી દ્રાવણોને ઓળખવાના છે કે કયું દ્રાવણ છે. તો દ્રાવણમાં કયું આવશે? કે માટી. તો માટી છે એ દ્રાવણમાં ન આવે. દરિયાનું પાણી, તો હા દરિયાનું પાણી છે એ કેમાં આવી શકે છે? મિશ્રણમાં આવી શકે છે. હવા પણ કેવી છે? મિશ્રણ છે. કોલસો છે એ મિશ્રણમાં નહીં આવે. અને ત્યારબાદ શું આવશે? ખાલી સોડા વોટર છે એ મિશ્રણમાં આવશે. ત્યારબાદ છે કે નીચેના પૈકી કયો પદાર્થ ટિન્ડલ અસર દર્શાવે છે? ટિન્ડલ અસર એટલે શું? કે જ્યારે કોઈ પદાર્થ છે, કોઈ પદાર્થ આપણે પાણી લઈ લઈએ તો પાણીના અંદર એવો પદાર્થ નાખીએ જેમ કે દૂધ નાખે તો દૂધના કણો છે એ શું થશે? કે આપણે અહીંયા છે સંપૂર્ણ ઓગળેલા જોવા મળશે, પણ એના નાના નાના કણો છે આપણને છે એ જોવા મળતા હોય છે. જ્યારે તેના ઉપર પ્રકાશ આપાત કરવામાં આવે તો પ્રકાશના કિરણો છે એ આ નાના નાના કણો છે એનું શું કરશે? પ્રકિરણ કરશે. એટલે કે આપણને છે પ્રકાશનો માર્ગ દેખાશે. તેને શું કહેવાય છે? ટિન્ડલ અસર કહેવામાં આવે છે. અને આ ટિન્ડલ અસર છે એ ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે શોધેલી હતી. તેના ઉપરથી નામ આપવામાં આવેલું છે. તો આપણે જોતા હોય કે જ્યારે આપણો રૂમ છે ફૂલ પેક હોય, આખું પેક હોય અને ત્યારે કોઈ એક હોલમાંથી પ્રકાશના કિરણો આવતા હોય. આ પ્રકાશના કિરણોના અંદર તમને નાના નાના જે સૂક્ષ્મ કણો જોવા મળે છે એ કોના દ્વારા? કે પ્રકાશના કિરણોનું પ્રકિરણ કરવાના કારણે છે આપણને આ એક પ્રકાશનો માર્ગ જોવા મળે છે. એને શું કહે છે? ટિન્ડલ અસર કહેવામાં આવે છે. તો નીચેના પૈકી કયો પદાર્થ ટિન્ડલ અસર દર્શાવશે? કે મીઠાનું દ્રાવણ, દૂધ, કોપર સલ્ફેટનું દ્રાવણ, સ્ટાર્ચનું દ્રાવણ. તેમાં ઉદાહરણ જોઈએ જવાબ કે આપેલ પદાર્થો પૈકી દૂધ અને સ્ટાર્ચનું દ્રાવણ ટિન્ડલ અસર દર્શાવશે. ત્યારબાદ છે આપણે પ્રશ્ન નંબર 10 માં આવી છે કે નીચેનાને તત્વ, સંયોજન અને મિશ્રણમાં વર્ગીકૃત કરો. તત્વ એટલે શું? કે જે એક જ પદાર્થનું બનેલું હોય. પછી સંયોજન કોને કહેવામાં આવે? કે જ્યારે બે પદાર્થો ભેગા થાય અને નવો પદાર્થ નિર્માણ થાય એને શું કહેવામાં આવે છે? સંયોજન કહેવામાં આવે છે. અને મિશ્રણ કોને કહેવામાં આવે છે? કે બે પદાર્થો છે એકબીજામાં મિશ્રિત થઈ જાય એને મિશ્રણ કહેવામાં આવે છે. તેમાં પહેલું છે સોડિયમ. તો સોડિયમ છે એ તત્વ છે. પછી માટી છે એ શું છે? કે આપણને ખબર છે કે માટી શું છે? એક મિશ્રણ છે. કે એના અંદર ખાંડનું દ્રાવણ. તો ખાંડનું દ્રાવણ છે એ કેમાં આવશે? એ પણ મિશ્રણમાં જ આવશે. પછી સિલ્વર. તો સિલ્વર છે એ તત્વમાં આવશે. કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ કાર્બોનેટ છે જો અહીંયા જોઈએ તો કેલ્શિયમ અને કાર્બોનેટ એ બંને અલગ અલગ તત્વો છે. તો આ બંને અલગ અલગ ભેગા થાય તત્વો એને શું બનશે? એક સંયોજન બને. ત્યારબાદ છે ટીન. તો ટીન છે એ તત્વ છે. ત્યારબાદ છે સિલિકોન. કે સિલિકોન પણ કેમાં આવશે? તત્વમાં આવશે. કોલસો. તો કોલસો કેમાં આવશે? આપણે ખબર છે કે મિશ્રણમાં આવશે. આપણે એના પહેલા પણ અગાઉ છે ઉદાહરણમાં જોયેલું છે. હવા છે હવા પણ મિશ્રણ છે. ત્યારબાદ સાબુ જોઈએ તો સાબુ છે એ કોના? સાબુની બનાવટ આવશે. એમાં તમે સમજી શકશો, એમાં જોઈ શકશો એમાં સંયોજન શબ્દનો ઉલ્લેખ કરેલો છે. એટલે આપણે છે એ સાબુ પણ કેમાં લઈશું? સંયોજનમાં લઈશું. ત્યારબાદ મિથેન. મિથેન સંયોજનમાં આવશે. કાર્બન ડાયોક્સાઇડ. તો કાર્બન ડાયોક્સાઇડ કેમાં આવશે? સંયોજનમાં આવશે. અને રુધિર છે એ કેવું છે? મિશ્રણ છે. ત્યારબાદ આપણે પ્રશ્ન છે કે નીચેના પૈકી કયા ફેરફારો રાસાયણિક ફેરફારો છે? છોડની વૃદ્ધિ, લોખંડનું કટાવું, લોખંડની ભૂકી અને રેતીને મિશ્ર કરવા, ખોરાકનું રાંધવું, ખોરાકનું પાચન, પાણીનું ઠરવું અને મીણબત્તીનું સળગવું. આપેલ ફેરફારો પૈકી આપણે જોઈએ રાસાયણિક ફેરફાર નીચે મુજબ આપેલા છે કે છોડની વૃદ્ધિ, ખોરાકનું રાંધવું, મીણબત્તીનું સળગવું, લોખંડનું કટાવું અને ખોરાકનું
ભાજન આટલા છે એ રાસાયણિક ફેરફારો છે. તે સિવાયના છે એ કેવા છે? ભૌતિક ફેરફાર આપણને જોવા મળશે. થેન્ક યુ. અહીંયા આપણો છે ચેપ્ટર 2 આપણે આસપાસના દ્રવ્ય શુદ્ધ છે તે પૂર્ણ થાય છે. થેન્ક યુ.